કરવાના રસ્તા જ આપ્યા છે. જીવન કેવું જીવવું અને જીવન જીવ્યા પછી કેટલું જીવવું એ બહુ મહત્વની વાત છે સાહેબ. અહીંયા મારે મહાત્મા ગાંધીને યાદ કરવા પડે, મહારાણા પ્રતાપને યાદ કરવા પડે, શિવાજીને આપણે યાદ કરવો પડે. હવે તમે વિચાર કરો, અમને કોઈ દી એના તરફથી 1 લાખ કે 1 કરોડ રૂપિયા અમને નથી કોઈ દી મળ્યા, પણ છતાં એની યાદી શું કામ કે મરી ગયા પછી હજારો વર્ષ જીવે છે. આ મહાપુરુષોના જે જીવન છે ને, એ જીવનને ખાલી જોઈ લઈને તોય આપણે ધન્ય થઈ જઈએ. એમ એવા મહાપુરુષ જેવું જેમનું જીવન હતું એવા દોલતપુરી બાપુ આપણી બધાની વચ્ચેથી જેણે વિદાય લીધી છે, એવો પવિત્ર આત્મા આપણી વચ્ચેથી ગયો છે. એ આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે, આત્માને યાદ કરવા માટે, એના જીવનને વાગોળવા માટેના બધા કાર્યક્રમો હોય છે. પોતાનું જીવન કેવું હોય, માણસ જીવે કેવું, એ વયા ગયા પછી જ એની જે કંઈક કદર થાય છે. આજે તમે જુઓ ઘણા એવું